સિરીઝની શરૂઆત આજે જે થવા જઈ રહી છે પોઝિટિવ સેટઅપ સાથે હેન્ડઓવર ઘણું પોઝિટિવ ગ્લોબલ ફ્રન્ટથી તમે જુઓ અને એની સાથે ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો છે એ લગભગ 80-85 અંકની મજબૂતી સાથેની શરૂઆત આપણને સૂચવી રહ્યું છે અને જે સિરીઝ આપણને 5.5% પોઝિટિવ રિટર્ન સાથે એન્ડ થતી જોઈ, જ્યાં નિફ્ટીમાં 76% રોલ ઓવર પણ આપણે જોયા. આ બધા વચ્ચે સેટઅપ વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે ઇન્ડેક્સને આગળ અને શું લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, અમિત? મોર્નિંગ ચાર્ટની જે હિસાબથી આપણે જોશું તો ઓવરઓલ સેટઅપ અને રોલ્સની પોઝિશન જે થતા પણ જોવા મળી છે એ પોઝિટિવ થતા પણ જોવા મળી છે અને જે હિસાબથી ગઈકાલેના સેશનમાં આપણે જોયું તો એફઆઈની પોઝિશન બી આપણે જોશું તો સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળી છે. હવે ઓઆઈની પોઝિશન જે નિફ્ટીની છે જે આપણે જોઈ રહ્યા છે બહુ ટાઈમથી અપસાઇડના લેવલ પર ચાલતા પણ જોવા મળતું અને બહુ જ હાઈ પર ચાલતા પણ જોવા મળતું તો ઓલમોસ્ટ અરાઉન્ડ 2 કરોડના આસપાસ ઓઆઈની પોઝિશન નિફ્ટી ફ્યુચરનું ચાલતા પણ જોવા મળતું એ બી આપણને નીચે આવતા પણ જોવા મળ્યું છે જે એક પોઝિટિવ સાઇન છે નથી માર્કેટ માટે. સો કરન્ટલી ઓવરઓલ જે હિસાબથી સ્ટ્રક્ચર બનતા પણ જોવા મળે છે, જે હિસાબથી છેલ્લા 1-1.5 મહિનાથી માર્કેટનું એક ફોલોઅપ બાઇંગ આપણને બનતા પણ જોવા મળે છે. ડાઉન સાઇડથી આપણે જોયું તો છેલ્લા 2 અઠવાડિયાની અંદર નિફ્ટી 25,700-750 ના આસપાસ આવી છે અને ત્યાંથી એક રિવર્સલ બનતા પણ જોવા મળ્યું છે. તો એક સ્ટ્રોંગ સેટઅપ ઓફ અહીંયાથી આપણે જોશું તો પુટ રાઇટર્સની પોઝિશન ડાઉનસાઇડમાં બનેલી છે. અપસાઇડમાં એક જ વસ્તુ છે કે જે હિસાબથી આપણે જણાવી રહ્યા છે કે 26,000 થી 26,200-300 ની જે રેન્જ છે અપસાઇડમાં 26,200-300 ના રેન્જમાં એક રેઝિસ્ટન્સ બનેલું છે જ્યાં કોલ રાઇટર્સની પોઝિશન છે અને જ્યાં આપણે જોશું તો નિફ્ટી ઓલ ટાઈમ હાઈનો બી લેવલ બનતા પણ જોવા મળે છે. તો જેમ નિફ્ટી 26,300 ઉપર નીકળી જાય છે ત્યારબાદ ક્લિયરન્સ મળી જશે અપસાઇડના લેવલ્સ માટે, જ્યાંથી નિફ્ટી પાછું એક મોમેન્ટમ પિકઅપ કરતા પણ જોવા મળશે અને જે છેલ્લા દોઢ બે મહિના પહેલા આપણે એનાથી નિફ્ટી માટે એક ટાર્ગેટ બી ઇનિશિએટ કર્યો હતો જ્યારે નિફ્ટી 24,500 લેવલ પર હતો કે પહેલો ટાર્ગેટ 26,300 રહેશે અને અપસાઇડમાં બીજો ટાર્ગેટ 28,000 રહેશે. સો એ લેવલના હિસાબથી આપણે જોશું તો જે ડેટા ફોર્મ થતા અત્યારે આપણને જોવા મળી રહ્યા છે કમ્પ્લીટલી એક પોઝિટિવ ફ્રન્ટ પર ડેટા અત્યારે કરન્ટલી બનતા પણ જોવા મળી રહ્યા છે. સો મને લાગે છે એવરી બાય એન્ડ ડિપ્સ પર અહીંયાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. મને લાગે છે જે હિસાબથી સેટઅપ ઓવરઓલ અહીંયાથી માર્કેટ વાઇડનું બી બનતા પણ જોવા મળે છે, પોઝિટિવ બનતા પણ જોવા મળે છે અને ગઈકાલના સેશનમાં જે ડાઉન સાઇડના લેવલ પર થોડુંક ડીપ મારીને પાછું એક રિવર્સલ આવતા પણ જોવા મળી રહ્યું છે. એ હિસાબથી આપણે જે ફોર્મેશન બન્યું છે ડેલી ચાર્ટનું એ સ્ટ્રોંગ ફોર્મેશન બનતા પણ જોવા મળે છે. સો મને લાગે છે કે સેટઅપ પોઝિટિવ છે. આજના દિવસ માટે અપસાઇડમાં જે લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે એ જેમ 26,000 ઉપર નીકળે છે તો ત્યાંથી 26,150, 26,200 લેવલ આપણને નિફ્ટી ફ્રન્ટ પર જોવા મળી શકે છે. 26,150-200 લેવલ્સ એક ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી માટે. તેજી મંદીના રાજવ્યાસ પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. રાજ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજારને ઓવરઓલ સમજી લઈએ ફંડામેન્ટલી, કારણ કે ડોમેસ્ટિક ફ્રન્ટ પર તો ઘણું પોઝિટિવ સેટઅપ ફેડના ડિસિઝનની કરાર રહેશે, આપણને કઈ રીતે દરો પર એક નિર્ણય આવશે, પરંતુ યુએસ માર્કેટ તો આપણને એક રિએક્શન પોઝિટિવ આપી રહ્યા છે અનુમાન સાથે. અને ભારતીય બજાર માટે જોવું મહત્વનું છે એફઆઈએસના પોઝિટિવ ફિગર્સ અને એની સાથે મેજરલી જોઈએ તો અર્નિંગ સિઝન અત્યાર સુધીનું કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝ કોઈ કંપની કોઈ સેક્ટર પાસેથી આપણને જોવા નથી મળ્યું. આ બધા વચ્ચે આપ કઈ રીતે બજાર પર વ્યૂ રાખી રહ્યા છો, રાજ? ગુડ મોર્નિંગ ચાંદની એન્ડ થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન શો. અગર આપણે જોવા જાય માર્કેટનો સેટઅપ તો ઓવર ધી મીડિયમ ટુ લોંગર ટર્મ હોરાઇઝન ઇટ લુક્સ ક્વાઇટ ગુડ અને મને લાગે છે કે થોડા બહોત હિકઅપ્સ અને સ્પીડ બ્રેકર્સ માર્કેટમાં આવશે, બટ ઇન્વેસ્ટર્સને ગભરાવાની જરૂર નથી કેમ કે જેટલા બી મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ આપણે જોઈ લીધા છે તો એ કાફી પોઝિટિવ છે અને અત્યારે આ બધા જે ફેક્ટર્સ છે એ નોન છે. તો એક ફ્રેશ ટ્રિગર જો માર્કેટ માટે છે એ નથી મળતો અત્યારે અને ડેફિનેટલી તમે સારી રીતે કીધું કે જે પ્રકારે અર્નિંગ્સ આવ્યા છે અત્યારે તો જેટલા બી અર્નિંગ્સ છે એ કાફી સિગ્નિફિકન્ટ અને પોઝિટિવ સાઈડ પર છે, કાંઈ પણ નેગેટિવ નથી. તો એ એક પોઝિટિવ સાઈડ છે અને મને લાગે છે કે અહીંયાથી જે અર્નિંગ્સ જે ગ્રોથ છે એ માર્કેટને સપોર્ટ કરશે. તો ડેફિનેટલી માર્કેટ ઇઝ લુકિંગ ફોર ફ્રેશ ફિગર્સ. તો જે ફ્રેશ ફિગર્સ છે એક તો આજે જે જો આઉટકમ છે એફઓએમસી મીટિંગનો એક એ છે અને સેકન્ડ જે ઇન્ડિયા અને યુએસનો જો ટ્રેડ ડીલ છે વચ્ચે પણ આ ન્યૂઝ માટે જ માર્કેટ ઉપર હતો, બટ દેર ઇઝ લેક ઓફ ક્લેરિટી સ્ટીલ. તો મને લાગે છે આ એક પોઈન્ટ છે એ ફ્રેશ ફિગર માટે વેટ કરે છે. અગર આપણે આ ફ્રેશ આજે જે આઉટકમ છે મીટિંગનો અગર એ એક આપણે ખબર પડી જશે તો એના પછી જે માર્કેટ છે એ ફરીથી ન્યૂ અપસાઇડ મોમેન્ટમ લાવશે અને મને લાગે છે કે ફ્રોમ ધેર ઓનવર્ડ્સ એક ન્યૂ હાઈ પણ આપણે જોઈ શકીએ છીએ. બટ જ્યાં સુધી આ ફ્રેશ ફિગર નથી મળતા મને લાગે છે કે જે બેન્ચમાર્ક નિફ્ટી છે એ કન્સોલિડેટ થશે. 26,100 નો એક રેઝિસ્ટન્સ છે ઓન અપસાઇડ અને ઓન ડાઉન સાઇડ 25,800 નો એક જે લેવલ છે અહીંયા એક કન્સોલિડેટ ફેઝ મને લાગે છે કે એ હશે.
but from the start of the year we are saying that it is stock pickers market અને સિલેક્ટિવ હાઈ ક્વોલિટી કંપનીઝમાં અગર ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરશે તો એમાં ડેફિનેટલી સારા રિટર્ન્સ મળશે કમ્પેર્ડ ટુ બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ. તો ડેફિનેટલી વી રિમેન ટુ સ્ટોક સ્પેસિફિક એક્શન્સ અને સ્મોલ અને મિડ કેપ્સમાં વી કન્ટિન્યુ ટુ રિમેન પોઝિટિવ વેર વી ફાઇન્ડ ધી વેલ્યુએશન્સ ક્વાઇટ એટ્રેક્ટિવ અને ડોમેસ્ટિક કંપનીઝ જે બેન્કિંગ છે ઓટો એન્સિલરીઝ ઇન્ફ્રા જે બધા પ્લેયર્સ છે એમાં અમારો જો વ્યૂ છે પોઝિટિવ છે અને આઈટી અને મેટલ સ્ટેક્સ પર વી કન્ટિન્યુ ટુ રિમેન પોઝિટિવ ઓવર ધ મીડિયમ ટુ લોંગર ટર્મ હોરાઇઝન. એક વ્યૂ